કચ્છ જિલ્લાના જખો ગામમાં નિર્માણ પામી રહેલી કન્યા શાળાના બાંધકામને લઈને સ્થાનિક લોકો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે। ગામના જાગૃત નાગરિકોનું કહેવું છે કે શાળાના બાંધકામમાં યોગ્ય દેખરેખ રાખવામાં આવતી નથી અને કામમાં ગેરરીતિઓ થઈ રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ શાળાના બાંધકામ સ્થળે કોઈ કોન્ટ્રાક્ટર અથવા સંબંધિત અધિકારી નિયમિત રીતે હાજર રહેતા નથી, જેના કારણે ત્યાં કામ કરતા કારીગરો પોતાની મરજી મુજબ બાંધકામ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જખોના સ્થાનિક સૈયદ કાસબ શાહે જણાવ્યું કે શાળાના બાંધકામ યોગ્ય ગુણવત્તા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા નિયમિત દેખરેખ રાખવી જરૂરી છે। જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો ભવિષ્યમાં શાળાની ગુણવત્તા અને વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થઈ શકે છે। સ્થાનિક લોકોએ તંત્ર પાસે માંગ કરી છે કે શાળાના બાંધકામની તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ગુણવત્તાસભર કામ સુનિશ્ચિત કરવામાં આવે। કે કેવું કામ થાય રહ્યું કે શું છે કોઈ જોતા નથી। આ ટીકર ભર્યા છે અને લોખંડ અંદર ત્રાસો બોકસ ભરી કરી અને એવો સરકારનો નિયમ છે કે આ લોખંડ સીધો નથી અને લાકડું રાખી બોકસ રાખીને કકરી માલ ભરે ઉપરના સરિયા સીધા દેખાય, નીચા ગમે એમ હાલે। કોઈ કોલમ તો લેન્ડમાં જોઈએ, કોઈ પૂછા કરવા વાળો નથી અને એન્જિનિયર કે કોન્ટ્રાક્ટરની મિની ભગત છે અને કોન્ટ્રાક્ટી મેન કોન્ટ્રાક્ટી તો ગુંડા જેવો છે, ખુલ્લો જવાબ આપે કે તમે આમ કરશો તો કામ બંધ કરી નાખો। એટલે સરકાર ચોર છે કે આ કોન્ટ્રાક્ટી ચોર છે કે એન્જિનિયર ચોર છે, એનો મને જવાબ જોઈએ। થર ઉપર આવી કરી કે આ છોકરાઓ ભણશે, મારી નથી ને મતે મને કાંઈ કોકરી કે રેતીનો મતલબ નથી કે મારી કાકરી આમાં જોઈએ મને દેવો કે રેતી મને કાંઈ મતલબ નથી। હું તો કહું છું કે છોકરા ભણે, કામ સારું હોવું જોઈએ, આ કામ બરોબર નથી અને કોન્ટ્રાક્ટી તો સામે જવાબ દે છે કે તમે આમ કરશો તો અમે કામ બંધ કરી નાખશું। એટલે પ્યોર ગુંડાગીરી છે ને। આ નથી પાણી માથે, હમણાં હું જોઈ આવ્યો, નથી પાણી મારતા। એ વિનંતી છે સરકારને, કરે તો સારું ને કાલ છોરાનું કામ છે। પ્રેમ દેવરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, જખો, કચ્છ।